નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બધાને મારું નામ છે પાતાળ. તમે જો છો પાતાળ ચેનલ. તો વાગ્યા છે સવારના 8:45 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં ભાખરી અને ચા. તો નાસ્તો કરી લઈને પછી આપણે જવાનું સ્કૂલે. તો નાસ્તો કરી લે પેલા. તો જાય આપણે સ્કૂલની અંદર અને ટેસ્ટ ભરીને પછી આપણે જવાનું છે મંદિરે. પછી જાઉં લાઇબ્રેરી. તો જઈએ પહેલાં હું ક્લાસમાં આવી ગયા છીએ મંદિરે, આર્યુ મંદિર. અને હવે જાઉં આપણે દર્શન કરવા અને તમને કરાવીએ. સ્કૂલેથી છૂટી ગયા છીએ તો બસ હવે દર્શન કરીને પછી મળીએ. હવે દર્શન થઈ ગયા છે ને ત્યાં 10:30 જેવું. તો હવે આપણે જઈએ છીએ લાઇબ્રેરી અને તમે દર્શન કરી લીધા છે. તો બસ બીજું તો કાંઈ નહીં. હવે જાય લાઇબ્રેરી જાય ત્યાં જોઈએ ઉતારે તો ઉતારશું, નકર પછી ડાયરેક્ટ ઘરે લગભગ તો ઉતારી જ લેવું કે જવા ટાણા ખાવા ટાણા. તો હવે આજે સ્કૂલ છેલ્લો દી હતો કેમ કે હવે પછી જવાનું નથી, કેમ કે કાલે પરીક્ષા પૂરી થઈ ગઈ. પછી આપણે કે પરીક્ષા છે નહીં 12માની, હવે પૂરું થઈ ગયું. એટલે બસ એક તો હું એકલો જ આવ્યો તો બીજું કોઈ એવું નહોતું. હવે જાય હવે ડાયરેક્ટ લાઇબ્રેરી. ત્યાંથી પછી દોસ્તાર નક્કી થયું કે કાલ પેપર થાય બહુ પછી જ આપણે 4 વાગ્યાની ટ્રેનમાં જવાનું છે. એટલે કુંડલાનમાં આવતા રહ્યા છીએ. તો બસ દર્શન કરી લે અને પછી આપણે જાઉં પાછા લાઇબ્રેરી ફટાફટ. હમણાં 15 મિનિટમાં તો પાછા વયા જાઉં, કેમ કે હજી પેપરનું થોડુંક તૈયારી કરવાની છે ને કાલે પાછું હમણાં રોંઢે તો જવાનું છે. તો દર્શન કરી લઈને તમને કરાવીએ. થઈ ગયા છે અને બસ હવે જાય છીએ લાઇબ્રેરી. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. થી આવીને આપણે જમવા બેસી ગયા છીએ. તો ફૂલ ભૂખ લાગી તો જમવામાં છે રોટલીને લાડવો, કેમ કે આજે શાકમાં છે ફુલાવરનું શાક. આ છે દહીં, કેરી, કેરી છે કાલની, છાશ, સંભારો અને છે એવું બધું. તો ફટાફટ ખાઈ લઈને પછી મળીએ. નવરા થઈ ગયા છીએ ને કેલ્ક્યુલેટર થોડું ખરખું કરવાનું હા. કેલ્ક્યુલેટરમાં જોજો તમે આછું ખબર દેખાય જાય આછું. હમણાં જ પરીક્ષા બોર્ડની પરીક્ષા પહેલા સેલ નખાવ્યો હતો તો એવું છે. એટલે ખોલીને જોઈએ આ કેલ્ક્યુલેટર થઈ નથી હાલતું, જોઈએ હું વાંધો હોય. એટલે થોડુંક કામગીરી કરીએ અને પછી કરવાનું. હજી બધી તૈયારી કરવાની છે. આપણું દફતર ને હોલ ટિકિટ ને બધું નાખવાનું છે. આનું પહેલાં કરીએ. હવે જો આખું જોટી દેખાય બગડો હોય અડધો હતો. તો મળીએ થોડીક વાર પછી. આ કેલ્ક્યુલેટર ખોલી નાખ્યા હે. આ એક તો ખોલ નાખ્યું હે, થઈ ગયું છે હરખું. જો હવે તમે જોઈ શકો પહેલાં કેવું હતું ને હવે કેવું છે. જો ડિસ્પ્લે થઈ ગયું હવે. પણ એમાં જો આ બંધ કરવાનું આ હોય ને આ નથી હાલતું. આ તમને આંકડો આનથી ને એક આંકડો ચેકાઈ નથી ચેકાતો. જો અહીંથી પાછળ જાય નથી થતું. એટલે એનું જોવું જોઈએ ને. આ હવે જો ખોલ્યું તો હે, આ બે બોલ અહીં રાખી દીધા હે. ધીમે ધીમે ખોલ્યા. મોબાઈલને મારે નીચે જ મૂકો છે નકર નહીં ખુલે. એટલે ખોલીએ આ પહેલાં. તો તમે જોઈ શકો છો આ સેલ પડ્યો જ આવો થઈ ગયો છે. આમાં કલર લાગી ગયો. આ કેલ્ક્યુલેટર મેં એક વખત વાપર્યું નથી. આ પડ્યો આવો થઈ ગયો કલર વાળો. એટલે હવે થોડોક જોવું ક્યાંક કરશું તો ખરી. આને સાફ કરશું તો થઈ જાય તો ભલે, નગર પછી બદલાઈ નાખશું સેલ. તો કરીએ આગળ. આનો સેલ હતો જે ઓલો નાખ્યો તો આમાં ચડાવી દીધો હે. તો હાલી ગયો હે સેલ. અને આ જો પરફેક્ટ હરખું હાલે છે. આ ડિસ્પ્લે પડી ગયો. 1 2 જોઈ લો 6 6 9 હરખી રીતના હાલે છે. આ બંધ કરીએ ને થઈ ગયું બંધ. એટલે હાલશે. હવે આજ રાખશું આપણે. તો આમાં હવે પાછું ફિટ કરી દે. આપણા જ્યાં થવા એવા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. તો જઈએ છીએ થોડીક વારમાં. જ્યાં ટ્રેન છે 4 વાગ્યાની. તો ગાડી સાયકલની અંદર લેવાના છે. એમાં બાયણા પડ્યા છે એ અંદર લઈને હજી દૂધ કેળે આપણે ખાવાના છે. એ બધું કરી નાખીને પછી આપણે જવાનું છે ટ્રેનમાં. ઊનમાં હું બે જઈએ છીએ. તો બસ ગાડી સાયકલ લઈ લો ને પછી મળીએ ડાયરેક્ટ. કેળા ખાવા બેસી ગયા છીએ. તો આ દૂધ કેળા છે ખાઈએ છીએ. ખાઈને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ રેલવે સ્ટેશન. તો પહેલાં ખાઈ લઈએ.
તો આપણે નીકળી ગયા છીએ રાજકોટ માટે, ટ્રેનમાં બેસી ગયા છીએ. આજ તો એક તો ટ્રેન થોડીક મોડી હતી એટલે 4:30 ટ્રેન આવી ઉપલેટા. તો હવે જઈએ છીએ આપણે રાજકોટ હાટું. તો બતાવતા રહેવું થોડું થોડું તમને, તો જોજો હવે આગળ વિડીયો. તો ભાઈ આપણે બેસી ગયા છીએ, હર્ષભાઈ નામ બધાને થોડી જગ્યા મળી એટલે બાજુમાં બેસી ગયા છીએ. માંડ જગ્યા મળી. પહોંચી ગયા છીએ રાજકોટ પર, ભક્તિ સર્કલ પહોંચ્યા છીએ. હજી આપણે રાજકોટનું જે જંકશન આવ્યું ને ત્યાં પહોંચવાનું છે. આ જો સામેથી એક બીજી ટ્રેન આવે છે અને આ ટ્રેન જો અહીંયા એટલી લાંબી છે. આપણે અંદર ઊભા છીએ તો બસ પહોંચીને પછી મળીએ. આપણે તો જંકશને ઉતરવાનું છે તો પહોંચીએ ડાયરેક્ટ જંકશને. હાલતી થઈ ગઈ છે તો જોઈ શકો છો, ધીમે ધીમે હાલે છે. જંકશને જાવું આપણે અને અહીંયાથી ઉતરીને પછી આપણે જવાનું છે જગ્યાએ જ્યાં રહેવાનું હોય અહીંયા. તો દોસ્તારો કહેતા હતા કે રાતે પિક્ચર જોવા જવું હોય તો જવાય તો જાવું, નકર પછી સુઈ જાવ. તો ધીમે ધીમે જઈએ ને રાજકોટ મજા આવી, આખો સફર મજા આવી. ભલે થોડીક ભીડ ભાડ હતું, આમ મજા આવી. દોસ્તારો બધા હતા તો જાય રહ્યું ભક્તિનગર. તો પહોંચીએ ડાયરેક્ટ અહીંયા આપણે જવાનું હોય અહીંયા. એટલે રાજકોટમાં રહેતો એટલે લોકો કમેન્ટ કરી દેજો. આપણે રાજકોટમાં આવી ગયા છીએ ને હવે જો પરીક્ષા કાલ દેવાની છે. આજે જ આવી ગયા છીએ. જેટલા લોકો રાજકોટમાં લેતા ને એટલા લોકો કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો, વિડીયો સબસ્ક્રાઈબર કરી દેજો. પહેલાં 4 સબસ્ક્રાઈબર પહોંચવાનું, 92 તો થઈ ગયા, આપણે 100 કરવાના હે. તો બસ હવે પહોંચીએ ડાયરેક્ટ. હું મારો મિત્ર ભાઈબંધ આમાં ભેગા થઈ ગયા છીએ. અટા જાય છીએ જમવાનું લેવા હાટું અને બસ પહોંચી ગયા છીએ. કાલે સવારે આપણે જવાનું હોય પરીક્ષા દેવા. તો હવે મળીએ થોડીક અહીંયાથી લઈ જમવાનું, પછી મળીએ હવે. તો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવાનું બહારથી લેવા હતા તો જમી લઈએ. તો જમીન પછી આપણે બહારને ગયા હતા ને ગોલા થોડા ખાધા તો ઉતારે એમ નહોતું એટલે એટલું હતું. તો ગોલા ખાઈને પછી આપણે મળીએ, ગોલા ખાઈ લઈએ હવે પહેલાં. આ વ્લોગને એન્ડ કરું છું. તો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. કાલે આપણે પરીક્ષા દેવા જવાનું છે ને તે સ્થળ ભક્તિ સર્કલ પાસે ક્યાંક આવેલી છે એકાદી સ્કૂલ, PNTV હાઈસ્કૂલ એવું કંઈક છે, સેઠ હાઈસ્કૂલ. તો અહીંયા પરીક્ષા દેવા જવાની છે. તો કાલે મળીએ હવે. તો ત્યાં હોઈ જાઉં કેમ કે હવે જગ્યા એમ છે નહીં, 12 જેવું થયું છે, 11:30 જેવું. હજી એક્સપોર્ટ ઉપર નાખશું ને પછી યુટ્યુબમાં પબ્લિક કરશું ને બધું હાલ્યા રાખશે. તો હવે આ વ્લોગને એન્ડ કરું છું. આપણે 100 સબસ્ક્રાઈબરના નજીક છીએ, બધા લોકો સબસ્ક્રાઈબ કરજો. 100 સબસ્ક્રાઈબર વહેલા પૂરા કરવા છે. તો કાયમ સવારે 8 વાગે વ્લોગ આવી જાય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.